નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 આવતા મહિને તમારી પ્રથમ પરીક્ષા આવશે। ગેરંટી સાથે કહું છું, તમે ગુજરાતની કોઈ પણ સ્કૂલમાં ભણતા હશો, તમારા પૂરેપૂરા માર્ક્સ આવશે। કેમ હું તમને જણાવું છું વિદ્યાર્થી મિત્રો, બ્લુપ્રિન્ટ થોડીક બદલાઈ ગઈ છે। તમને ખબર હશે, પહેલા 20% તમારા હેતુલક્ષી પ્રશ્નો હતા, હવે 30% થઈ ગયા। ઇનશોર્ટ 50 માર્ક્સના પેપરમાં પહેલા 10 માર્ક્સનું હેતુલક્ષી હતું, હવે 15 માર્ક્સનું હેતુલક્ષી આવશે। જે ખાલી જગ્યા છે, ખરા ખોટા છે, એક શબ્દમાં છે, એવું બધું એનાથી એટલો બધો ફરક નહીં પડે। ફરક ક્યાં પડશે વિદ્યાર્થી મિત્રો? આંતરિક વિકલ્પમાં। પહેલા કેવું હતું, 7માના અથવામાં 7મો, 12માના અથવામાં 12મો। તમને બંને પ્રશ્ન આવડતા હોય તો ફાયદો કઈ ના થાય, ગમે તે એકના જ માર્ક્સ મળે। પણ હવે વિદ્યાર્થી મિત્રો જનરલ વિકલ્પ આવશે। એનો મતલબ શું થયો? તમને પહેલાથી કીધું હશે કે આ 9 પ્રશ્નમાંથી તમારે આ 5 પ્રશ્ન લખવાના, આ 6 પ્રશ્નમાંથી તમારે આ 3 પ્રશ્ન લખવાના। એનો મતલબ તમને અમુક પ્રશ્ન નહીં આવડતા હોય ને તો પણ વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરા માર્ક્સ લાવી શકશો। ગણિતનું અને વિજ્ઞાનનું ઓલરેડી મેં વિડીયો બનાવી દીધો છે, કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે એ તમને ખબર પડી જશે। આજે આપણે સામાજિક વિજ્ઞાનની વાત કરીશું વિદ્યાર્થી મિત્રો, કે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે। પણ એના કરતાં અગત્યનું શું છે વિદ્યાર્થી મિત્રો, કે કયા ચેપ્ટરમાંથી કયા પ્રશ્નો પૂછાશે એ પણ હું તમારી સાથે શેર કરીશ। અલગથી પ્લેલિસ્ટ આવશે વિદ્યાર્થી મિત્રો સામાજિક વિજ્ઞાનની। ગણિતની આપણે ઓલરેડી બનાવી દીધી છે, એ તમે જોઈ શકો છો। વિજ્ઞાનની અને સામાજિક વિજ્ઞાનની 2-3 દિવસમાં એક અલગથી પ્લેલિસ્ટ આવી જશે। એમાં બધા જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જે તમારી પરીક્ષામાં પૂછવાના ચાન્સીસ નથી, પૂછાશે જ, એ હું તમારી સાથે શેર કરીશ। જેમ કે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો, કે જે તમારું પહેલું ચેપ્ટર છે, બીજું ચેપ્ટર છે, ત્રીજું, આટલા ચેપ્ટરમાંથી કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે। તો સૌથી વધારે કયું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો? 14મું ચેપ્ટર, કે 14મા ચેપ્ટરમાંથી આપણને 8 માર્ક્સનું પૂછાશે। એના સિવાય જે 15મું ચેપ્ટર છે જર પરિવાર, એનામાંથી 7 માર્ક્સનું પૂછાશે, બરાબર। સૌથી ઓછું જો તમારે કરવું હોય વિદ્યાર્થી મિત્રો, એ પણ તમને ખબર પડે કે જેમ કે તમારું બીજું ચેપ્ટર છે એ માત્ર 3 માર્ક્સનું છે। એના પછી જોવા જઈએ આપણે તો તમારું 8મું ચેપ્ટર છે એ પણ વિદ્યાર્થી મિત્રો 4 માર્ક્સનું છે, બરાબર। તો આ 2 ચેપ્ટર તમારે સૌથી છેલ્લે કરવાના, બીજા બધા ચેપ્ટર તમારે કરવા પડશે। ટોટલ કેટલા ચેપ્ટર છે? 9 ચેપ્ટર છે। તો 9 ચેપ્ટરમાંથી પણ અમુક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હું તમારી સાથે શેર કરીશ, આખા ચેપ્ટર કરવાની જરૂર નથી। એના માટે 2-3 દિવસમાં એક અલગથી પ્લેલિસ્ટ આવી જશે, તો તમે સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓન કરી દો, જેથી જેવો વિડીયો આવે એનું સોલ્યુશન પણ હું તમને આપીશ વિદ્યાર્થી મિત્રો। તો તમને બહુ જ મજા પણ આવશે અને મને પણ તમારા સપોર્ટની જરૂર છે। તો ફટાફટ વિડીયોને લાઇક કરી, ચેનલ સબસ્ક્રાઇબ કરીને દોસ્તો સાથે શેર જરૂર કરજો। ગણિત અને વિજ્ઞાનના પણ તમને અલગથી મેં બનાવેલો છે વિડીયો, કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે મળી રહેશે, બરાબર। તો એ પણ વિડીયો તમે જોઈ લેજો। મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ, થેન્ક યુ સો મચ।